વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સવાળા ચેપ્ટરના ટોપિકમાં સમસ્થિતિમાન પૃષ્ઠો. ચેપ્ટરની શરૂઆતમાં આપણે મિત્રો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન એની માહિતી ધ્યાનમાં લીધી. ત્યારબાદ બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા સ્થિતિમાનની ચર્ચા કરી. વિદ્યુતભારોના તંત્રના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન ધ્યાનમાં લીધું. વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન આપણે ધ્યાનમાં લીધું. હવે આપણે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠોની ચર્ચા કરવાની છે. મિત્રો, પહેલાં તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જરાક આપણે યાદ કરીએ, રિવાઇઝ કરીએ તો શું હતી. વિદ્યુત સ્થિતિમાન એટલે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને તંત્રમાંના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ પ્રવેગ રહિત ગતિ કરાવીને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. તો અહીંયા મિત્રો આપણે આવા સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરવાની છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? મિત્રો, નામ પરથી જ ખ્યાલ આવે, સમસ્થિતિમાન પૃષ્ઠો એવું એક પૃષ્ઠ, એવી સપાટી કે જે સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? એક સરખું. તો એવા પૃષ્ઠને શું કહી શકાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. ઉદાહરણ તરીકે ધારો કે તમને સ્ક્રીન પર જે આ પેજ દેખાય છે, જો એ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે મિત્રો? એક સરખું હશે. એનો અર્થ એવો થયો. તો આપણે અહીંયા આવા સમસ્થિતિમાન પૃષ્ઠોની માહિતી ધ્યાનમાં લેવાની છે. આ કેવા આકારના હોય, વિદ્યુત ક્ષેત્રમાં કઈ રીતે ધ્યાનમાં લઈ શકાય, તથા સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય. સૌથી પહેલાં સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા આપણે નોંધી રાખી. વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા આપણે નોંધીએ પહેલાં હું જણાવી દઉં સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય. ફરી એક વખત, આગળ હમણાં ચર્ચા કરી છતાં પણ ફરી એક વખત જરાક ધ્યાનથી સાંભળજો. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય. એવા પૃષ્ઠને શું કહેવામાં આવે મિત્રો? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. એવું પૃષ્ઠ કે જેના પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય, તો આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. આવા સમસ્થિતિમાન પૃષ્ઠોના આકાર કેવા હોય મિત્રો, એવો આપણને જરાક ખ્યાલ આવે તો આપણે એવા સમસ્થિતિમાન પૃષ્ઠો આકૃતિમાં દર્શાવી રાખીએ. ચાલો, ધારો કે એક બિંદુવત વિદ્યુતભારના લીધે રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ. ધારો કે આ બિંદુવત વિદ્યુતભાર આપણે અહીંયા ધ્યાનમાં લીધું, જે છે ધારો કે ક્યુ જેટલો, એવો બિંદુવત એવો વિદ્યુતભાર સ્મોલ ક્યુ જેટલો છે. તો મિત્રો, આપણને એટલો તો ખ્યાલ છે જ, આવા બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V બરાબર KQ અપન R આવે. બિંદુવત વિદ્યુતભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે, જે આગળની થિયરીમાં આપણે ધ્યાનમાં લીધું. આ સમીકરણ છે મિત્રો બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા સ્થિતિમાનનું, જે તમને દરેકને ખ્યાલ છે જ, V બરાબર KQ અપન R. તો મિત્રો, જો હું આ બિંદુવત વિદ્યુતભારથી R જેટલા અંતરે આવેલા ઘણા બધા બિંદુ ધ્યાનમાં લઉં તો એટલો તો મને ખ્યાલ આવે. આ બિંદુવત વિદ્યુતભારથી એક સમાન અંતરે આવેલા બધા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. તો એવા બધા બિંદુઓ કયા કયા હોઈ શકે? તો આપણે પરિકર ધ્યાનમાં લઈએ કે જેનું કેન્દ્ર આ બિંદુવત વિદ્યુતભારને ધ્યાનમાં લઉં અને તેની આસપાસ આ કેપિટલ R ત્રિજ્યાનું એક ગોળાકાર કવચ ધ્યાનમાં લો કે ગોળો, હું વિચારું આને કેન્દ્ર તરીકે લઈને કેપિટલ R ત્રિજ્યાનો ગોળો દોરું છું. જો જરાક ધ્યાન આપજો એટલે ખ્યાલ આવે.
ચાલો આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈને કેપિટલ આર ત્રિજ્યાનો એક ગોળો વિચારો. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને એટલો તો ખ્યાલ આવશે જ કે આ ગોળાની સપાટી પરનો કોઈ પણ બિંદુ હું લઉં તો એ કેન્દ્રથી એક સમાન અંતરે છે. કેટલા અંતરે છે કેન્દ્રથી? એક સમાન અંતર. કેટલું છે? એક સમાન અંતર છે મિત્રો કેપિટલ આર જેટલું, એ ગોળાની ત્રિજ્યા જેટલું. પછી એ બિંદુ અહીંયાનું હોય, કોઈ અહીંયાનું બિંદુ ધ્યાનમાં લો, અહીંયાનું બિંદુ ધ્યાનમાં લો, આ ધ્યાનમાં લો કે આ ધ્યાનમાં લો, આ દરેક બિંદુ કેન્દ્રથી એક સમાન આર જેટલા અંતરે છે. અને આવા બધા જ બિંદુ જે આ ગોળાકાર સપાટી પરના છે એમાંથી પસાર થતું આ જે મેં ગોળાકાર પૃષ્ઠ ધ્યાનમાં લીધું તો એને શું કહી શકાય મિત્રો? વ્યાખ્યા અનુસાર જેના પરના દરેક બિંદુએ આ ગોળાકાર પૃષ્ઠ કે જેના પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તો આવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તો આજે મેં ગોળાકાર કવચ કે ગોળાકાર ભાગ ધ્યાનમાં લીધેલો છે જેનું કેન્દ્ર આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. તો આ ગોળાકાર આવા પૃષ્ઠને શું કહેવાશે? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આવા સ્મોલ ક્યુ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈને જુદી જુદી ત્રિજ્યાના હું ગોળાકાર પૃષ્ઠો વિચારી શકું કે જે ગોળાકાર પૃષ્ઠ પરના બધા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન જ હશે. તો બધા પૃષ્ઠ કેવા થશે? સમસ્થિતિમાન પૃષ્ઠ. કોના સમસ્થિતિમાન પૃષ્ઠ? સ્મોલ ક્યુ વિદ્યુતભારના. હા, પાછા જુદા જુદા અંતરે રહેલા સમસ્થિતિમાન પૃષ્ઠો પરના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જુદું જુદું હોય. મારો કહેવાનો અર્થ કંઈક આવો છે. ચાલો આપણે હજુ એક સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવી રાખીએ. આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈને કેપિટલ આર કરતાં થોડીક વધુ ત્રિજ્યાવાળો હજુ એક ગોળાકાર આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ બહારના એવા પૃષ્ઠની ત્રિજ્યા ધ્યાનમાં લીધેલા શરૂઆતના પૃષ્ઠની ત્રિજ્યા કરતાં વધુ છે. દેખાઈ શકે છે આની ત્રિજ્યા આના કરતાં વધુ છે. તો આ પણ છે સમસ્થિતિમાન પૃષ્ઠ જ, કેમ કે એ પૃષ્ઠ પરના દરેક બિંદુઓ ક્યુથી એક સમાન અંતરે, આર સરખું, કે એક સમાન, ક્યુ એક સમાન દરેક બિંદુ માટે. તો વિદ્યુત સ્થિતિમાન એ પૃષ્ઠ પર પણ એક સરખું જ હશે, પરંતુ આના કરતાં કેવું હશે? તો કે અંતર વધુ, છેદ મોટો, તો વિદ્યુત સ્થિતિમાન ઓછું. એટલે અહીંયા ઓછું સ્થિતિમાન હશે, અહીંયા વધુ હશે. પણ આ અને આ બે પૃષ્ઠો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કંઈક તફાવત હશે. આ પૃષ્ઠ પર અને આ પૃષ્ઠ પર સ્થિતિમાન સમાન હશે નહીં. હા, એક પૃષ્ઠ પરના બધા બિંદુ એક સમાન, બીજા પૃષ્ઠ પરના બધા બિંદુઓ એક સમાન, પણ બંને પૃષ્ઠ પરના બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કંઈક તફાવત હશે. તો આપણે માહિતી ધ્યાનમાં લીધી બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન આધારિત રચા સમસ્થિતિમાન પૃષ્ઠો વિશે. તો આપણે નોંધ લખી રાખીએ. આપણને ખ્યાલ છે તેમ અહીંયા નોંધેલું છે તેમ અહીં આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન આપણને ખ્યાલ છે તેમ વી બરાબર કે ક્યુ ઓપન આર વડે દર્શાવીએ છીએ. કે ક્યુ ઓપન આર મુજબ મળે. હવે નોંધી રાખીએ કે હવે આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈને કેપિટલ આર ત્રિજ્યાનું એક ગોળાકાર પૃષ્ઠની હું કલ્પના કરું તો એ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન થશે. અહીં સ્મોલ ક્યુ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈને કેપિટલ આર ત્રિજ્યાનું એક ગોળાકાર પૃષ્ઠ વિચારીએ તો આ પૃષ્ઠ પરના દરેક બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે મિત્રો? એક સમાન મળે. આથી આ ગોળાકાર પૃષ્ઠને શું કહેવાશે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. અને મિત્રો આપણે અહીંયા આવી
ક્યુ ને કેન્દ્ર તરીકે લઈને જુદી જુદી ત્રિજ્યાના આવા ગોળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠો ધ્યાનમાં લઈ શકીએ। મિત્રો એક ચર્ચા બીજી પણ આપણે ધ્યાનમાં લઈએ તો એટલો તો ખ્યાલ આવ્યો, બિંદુવત વિદ્યુત ભારના લીધે રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા આકારના હોય? ગોળાકાર હોય છે। તો એક અગત્યની નોંધ લખી રાખીએ, બિંદુવત વિદ્યુત ભારના લીધે રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠો ગોળાકાર આકારના હોય છે। તો બિંદુવત વિદ્યુત ભારની આસપાસ જે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠોની કલ્પના કરી તો કેવા આકારના થશે? ગોળાકાર। બિંદુવત વિદ્યુત ભાર પછી ધન હોય કે ઋણ? કેમ કે બિંદુવત વિદ્યુત ભારના લીધે મળતા સ્થિતિમાનનું સમીકરણ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ધન કે ઋણ બંને બિંદુવત વિદ્યુત ભારોના લીધે રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠોનો આકાર કેવો આવશે મિત્રો? ગોળાકાર જ। પણ જો સમાન વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે આગળ આપણે ચર્ચા કરી લીધી સમાન વિદ્યુત ક્ષેત્રની। સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે કોને કહીએ છીએ મિત્રો? તો જે વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને પરસ્પર સમાંતર હોય તેને સમાન વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ। તો એવી સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અમુક દર્શાવી રાખો। ચલો, એક આ છે, આ બીજી ક્ષેત્ર રેખા જે ઉપરની ક્ષેત્ર રેખાને સમાંતર, કારણ કે આ કેવું વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવીએ છીએ? સમાન વિદ્યુત ક્ષેત્ર। આવા સમાન વિદ્યુત ક્ષેત્રની દિશા ધારો કે જમણી તરફ છે, એટલે કે ધન એક્સ અક્ષ તરફ છે, તેમ આપણે ધ્યાનમાં લઈએ। આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં તૈયાર થતું કે રચાતું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા આકારનું થશે? તો મિત્રો યાદ રાખવું, સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો સમતલ હોય। જો હું એવું વિચારું, આને કેન્દ્ર તરીકે લઈને ખૂબ જ મોટી ત્રિજ્યાનું હું ગોળાકાર પૃષ્ઠ વિચારું તો દૂરના અંતરે જતા એ ગોળાકાર પૃષ્ઠ ગોળાકાર ન રહેતા સમાંતર થઈ જશે, એટલે કે સમતલ થઈ જશે, કારણ કે ત્યાં ક્ષેત્ર રેખાઓ પછી આમ ત્રિજ્યાવર્તી અને એકબીજાથી દૂર દૂર ધકેલાતી નહીં જણાય, નજીક નજીક અને સમાંતર હશે એવું આપણને લાગશે, એટલે એકબીજાને સમાંતર ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે। તો આવી સ્થિતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠની કલ્પના કરીએ તો જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય એવા વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકારના બદલે સમતલ આકારનું ધ્યાનમાં લેવાતું હોય છે, એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ આવું થાય। એક દર્શાવીએ તો આ, બીજું આપણે દર્શાવવું હોય તો આગળ દર્શાવી શકીએ, આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે દર્શાવ્યું। તો મિત્રો યાદ રાખવું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં દર્શાવેલું કે રચાતું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા આકારનું હોય? સમતલ હોય। સમાન વિદ્યુત ક્ષેત્રમાં રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠો સમતલ હોય છે, એટલે કે સમતલ સપાટી ધરાવતા હોય। તો ગોળાકાર આકારના હોય બિંદુવત વિદ્યુત ભારના, સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમતલ પ્રકારના હોય। હવે એક અગત્યની લાક્ષણિકતા સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે ધ્યાનમાં લઈએ, જે ખૂબ જ અગત્યની માહિતી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવું। મિત્રો એટલો તો ખ્યાલ આવ્યો આપણને કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય, પણ આવા પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશાની હું વાત કરું તો કઈ દિશામાં હશે? તો આકૃતિ પરથી તમને ખ્યાલ આવે કે આ બિંદુવત વિદ્યુત ભાર ધન છે તો એની ક્ષેત્ર રેખા ત્રિજ્યાવર્તી અને બહાર હોય, એમાંની અમુક ક્ષેત્ર રેખા આપણે દર્શાવીએ તો ધારો કે આ છે, આપણે જોઈ શકીએ છીએ આ ક્ષેત્ર રેખાઓ કેન્દ્રમાંથી ઉદ્ભવે છે, દૂર તરફ જાય છે, પણ જે દર્શાવેલી છે ક્ષેત્ર રેખાઓ એની હું દિશા ધ્યાનમાં લઉં તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા આ ધ્યાનમાં લીધેલા સમસ્થિતિમાન પૃષ્ઠને તો કેવી જણાય આવે છે? લંબરૂપે। જુઓ, આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું બિંદુ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે, બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ માટે પણ લંબ। તો સમસ્થિતિમાન પૃષ્ઠની એક અગત્યની લાક્ષણિકતા શું બની મિત્રો? સમસ્થિતિમાન પૃષ્ઠ એને કહેવાય
જે પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી રીતે હોય? લંબરૂપે હોય. તો એક અગત્યની લાક્ષણિકતા કહી શકાય સમસ્થિતિમાન પૃષ્ઠની કે પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને લંબરૂપે હોય. આપણે એની એક નાની એવી સાબિતી પણ ધ્યાનમાં લઈ રાખીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને એવું 2 માર્ક્સમાં નાનો પ્રશ્ન પૂછાય કે સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે હોય તેમ સાબિત કરો, તો આપણે હવેથી જ આગળની માહિતી ધ્યાનમાં લઈએ આપણે દર્શાવવાની રહે. ચાલો મિત્રો, આપણે આવા સમસ્થિતિમાન પૃષ્ઠ પર 2 બિંદુઓ ધ્યાનમાં લઈએ. એક છે આ બિંદુ અને બીજું છે આ. ચાલો, આ બિંદુને હું 1 નંબર આપું અને આ બિંદુને હું 2 નંબર આપું. આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? એકમ ધન વિદ્યુત ભારને Q બરાબર 1 કુલમ એટલે કે એકમ ધન વિદ્યુત ભારને આ સમસ્થિતિમાન પૃષ્ઠના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું છે. તો એના માટે કરવા પડતા કાર્યની ગણતરી કરીએ. એ કાર્ય કોના જેટલું હશે? તો આગળ આપણે ભણી ગયા. એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તે 2 બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. તો એ પ્રમાણે આપણે માહિતી આગળ વધારીએ. સૌપ્રથમ નોંધી રાખીએ જેની અગત્યની લાક્ષણિકતા છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે હોય છે. હવેથી આગળની માહિતી આપણે આ લાક્ષણિકતાની સાબિતી સ્વરૂપે ધ્યાનમાં લઈએ છીએ. તો હવે એની નોંધ લખી રાખીએ કે આવા સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુ પરથી બીજા બિંદુ પર આપણે એકમ ધન વિદ્યુત ભારને લઈ જવું છે. નોંધી રાખીએ અહીં બિંદુવત વિદ્યુત ભારના લીધે રચાતા ગોળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક એકમ ધન વિદ્યુત ભારને પૃષ્ઠના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણે નોંધીએ. તો એ કાર્ય શું આવશે મિત્રો? તો જોઈ શકાય છે 1 અને 2 બિંદુઓ આપણને આકૃતિમાં એવું લાગે છે દૂર દૂર છે. ધારો કે આ સમગ્ર 1 થી 2 સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને હું પહેલાં સૂક્ષ્મ એવા કાર્ય dr સ્થાનાંતર માટે નોંધું. આપણે હકીકતમાં કાર્ય નોંધવું હોય સમગ્ર 1 થી 2 બિંદુ સુધીનું તો આપણે આમ નોંધતા હોઈએ છીએ. W બરાબર માઇનસ સંકલન 1 થી 2 એટલે 1 to 2 એકમ ધન વિદ્યુત ભાર હોવાથી E ડોટ dr આપણે આમ લખીએ છીએ. આપણે આગળ વિદ્યુત સ્થિતિમાનની માહિતી ધ્યાનમાં લીધી તેને અનુસાર આપણે આમ લખી શકીએ. આમાં જે E ડોટ dr વાળો ભાગ છે એ સૂક્ષ્મ dr સ્થાનાંતર માટેનું કાર્ય છે. સમગ્ર માર્ગ માટે પછી આપણે એનું સંકલન કરીએ છીએ. હવે લખી રાખીએ આ સૂક્ષ્મ સ્થાનાંતર dr માટેનું કાર્ય. પરંતુ આ સમગ્ર માર્ગ પૈકી આપણે ક્યાંથી ક્યાં તો કે માત્ર dr જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે કાર્ય ગણીએ તો કેટલું થશે? સૂક્ષ્મ સ્થાનાંતર માટે કાર્ય તો કે dw કેટલું થશે? સમીકરણ અનુસાર dw બરાબર f ડોટ dr. બળ F તો E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ Q E ડોટ dr મુજબ જે આપણને ખબર છે Q બરાબર એકમ ધન 1 કુલમ માટે dw બરાબર છે મિત્રો E ડોટ dr. હવે આપણને એ પણ ખ્યાલ છે મિત્રો કે આ જે કાર્ય છે એ તે 2 બિંદુ
કે જે ડીઆર જેટલા સૂક્ષ્મ અંતરે ગોઠવાયેલા છે, ધારો કે હું એને અહીંયા દર્શાવી રાખું, એક બિંદુ આ અને આ જે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું 1 થી 2 સુધીનું, એ છે ધારો કે ડીઆર જેટલું. એના બે બિંદુઓ શરૂઆતના અને અંતિમ હું દર્શાવી રાખું, એક આ અને એક આ છે. મિત્રો એટલો તો તમને ખ્યાલ આવશે. આ જે બે બિંદુઓ છે એકદમ નજીક નજીક છે, તો આ અને આ એ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સૂક્ષ્મ હશે. એટલે આ જે કાર્ય છે એ આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું લખું તો એને સ્મોલ ડીવી સ્વરૂપે રજૂ કરી શકાય. લખી રાખે, આ કાર્ય એટલે જ ડીઆર અંતરે આવેલ બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો શું થશે મિત્રો? તફાવત. એટલે આમ લખાય સૂક્ષ્મ તફાવત એવો ડીવી બરાબર જે છે આપણું કાર્ય DW ઈ ડોટ ડીઆર. ડોટ કાઢી નાખું તો આવશે ઈ ડીઆર કોસ થીટા. ઈ ડીઆર કોસ થીટા આદિશ ગુણાકારનો ગુણધર્મ આધારિત કોસ થીટા ઈ અને ડીઆર વચ્ચેનો ખૂણો. મિત્રો વિદ્યુત ક્ષેત્રો આપણને ખબર છે, બિંદુવત વિદ્યુત ભારના લીધે આ સૂક્ષ્મ સ્થાનાંતર પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. એટલે કે જોઈ શકાય છે સ્થાનાંતરને કઈ રીતે? લંબરૂપે, એટલે વચ્ચેનો ખૂણો 90. પણ આપણે એક તો સાબિતી આપવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે સીધું તો એમ નહીં લખી શકાય. આપણે એ તો સાબિતી આપવાની છે કે થીટા 90 છે, તો જ કહી શકાય ને કે પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ છે. એટલે થીટા 90 આપણે સાબિત કરવાનો છે. તો કઈ રીતે એની માહિતી આપી શકાય? પણ મિત્રો એટલો તો ખ્યાલ છે જ, આ ડીવી આ અને આ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બે બિંદુઓ. અરે આ એક જ પૃષ્ઠ પરના એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુઓ છે કે જ્યાં તો વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? એક સમાન. જો આ બે બિંદુઓ આ અને આ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો હોય, એટલે કે મૂલ્ય એક સરખું હોય, તો તફાવત તો શૂન્ય થાય. એટલે આમ લખી શકાય, પરંતુ ડીવી બરાબર શૂન્ય માટે આમ લખાય 0 બરાબર ઈ ડીઆર કોસ થીટા. પરંતુ અહીંયા ઈ અને ડીઆર એક પણ શૂન્ય નથી. બિંદુવત વિદ્યુત ભારના લીધે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર KQ/R², એટલે એ 0 નથી, ડીઆર પણ શૂન્ય નથી. એટલે લખી શકાય અહીં ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા ડીઆર પણ 0 નથી. આથી અહીં શું કહી શકાય? કોસ થીટા બરાબર 0 માટે થીટા બરાબર π/2. થીટા બરાબર π/2 એ કોની વચ્ચેનો ખૂણો છે મિત્રો અહીંયા? તો આ જે થીટા બરાબર π/2 આપણને મળી આવ્યો એ છે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. એટલે કે આનો અર્થ એવો થયો, પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને હંમેશા કેવી રીતે હશે? લંબરૂપે. જો એ પૃષ્ઠ કેવું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો આથી એની આગવી એવી લાક્ષણિકતાની માહિતી કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબરૂપે હોય છે. આ ખાસ યાદ રાખવું. પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય તથા પૃષ્ઠ પરના બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? શૂન્ય હોય છે. તો જ્યારે પણ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે હોય છે, સાબિતી આપો, તો આ વર્ણન સાથે અહીંયા સુધીની માહિતી આપવાની સાથે આકૃતિ પણ આપણે દર્શાવવાની રહે. આગળ આપણે મિત્રો આ જ થિયરીમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધની તારવણી આગળ વધારીએ. આગળ આપણે હમણાં જ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભારથી તેની આસપાસ એવા રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠોની વાત કરી. આપણે એ પણ ધ્યાનમાં લીધું કે બિંદુવત વિદ્યુત ભારના લીધે તેની આસપાસ રચાતા એવા સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય તથા સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે હોય એની પણ માહિતી ધ્યાનમાં લીધી. અહીંયા આપણે મિત્રો એક આકૃતિ દર્શાવેલી છે.
આ જે આકૃતિ છે તમે જોઈ શકો છો, ધન અને ઋણ વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈને તેની આસપાસ દોરેલા એવા સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર દર્શાવેલા છે. પણ જો બે વિદ્યુત ભારો સમાન મૂલ્યના વિજાતીય હોય, પરિમિત અંતરે ગોઠવાયેલા હોય તો એને તો કહેવાય ડાયપોલ. તો આ કોના સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે રચેલા છે? તો કે આ છે વિદ્યુત ડાયપોલના લીધે રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠો. આ કયા સમસ્થિતિમાન પૃષ્ઠો છે? વિદ્યુત ડાયપોલના લીધે રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ આપણે નીચે દર્શાવેલી છે, જેમાં ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવીને ઋણમાં અંત પામે અને દરેક બિંદુ પાસે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો હંમેશા લંબરૂપે હોય. હા, આ સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય એકબીજાને છેદશે નહીં, જેની લાક્ષણિકતા આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાની જેમ જ વાત કરીએ એમ. કારણ કે જો બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને ક્રોસ કરતા હોત, ઉદાહરણ તરીકે હું દર્શાવી રાખું આ રીતે, ધારો આ એક પૃષ્ઠનો ભાગ છે અને આ એક ઋણ વિદ્યુતભારના પૃષ્ઠનો ભાગ છે, તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એક આ પણ મળે અને એક આ પણ મળે, એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળી આવે, જે શક્ય નથી. એટલે ક્યારેય સમસ્થિતિમાન પૃષ્ઠ પણ એકબીજાને છેદતા હોતા નથી. તો આ તો પહેલી આકૃતિમાં વિદ્યુત ડાયપોલના લીધે રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ દર્શાવી. બીજી જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો બંને ધન વિદ્યુતભાર છે, જેના સમસ્થિતિમાન પૃષ્ઠો પણ બિંદુવત વિદ્યુતભાર માટે ગોળાકાર જ હોય, પરંતુ બંને ધન હોવાથી ક્ષેત્રરેખાઓ બહારની તરફ એટલે કે આ રીતે હોય, ધનમાંથી નીકળે દૂરની તરફ જતી હોય, પરંતુ બંને વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ છેદે તો નહીં જ, એટલે આમ અપાકર્ષે એટલે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે ક્ષેત્રરેખાઓ તો પૃષ્ઠને લંબરૂપે જ નીકળશે, એટલે બંનેનું સમસ્થિતિમાન પૃષ્ઠ દૂર જતાં એક બની જશે, પણ ક્રોસ નહીં કરે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો. તો આ છે બે સજાતીય વિદ્યુતભારો કે જે એકબીજાથી નજીક અંતરે ગોઠવાયેલા હોય એના સમસ્થિતિમાન પૃષ્ઠો. તો દર્શાવી રાખીએ, સજાતીય એવા બે ધન વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે અહીંયા દર્શાવેલા છે. આગળ માહિતી આપણે વધારે મિત્રો અગત્યનો હવેનો ટોપિક આપણે ધ્યાનમાં લઈએ, જે આજ થિયરીમાં આપણને ટેક્સ્ટ બુકમાં આપેલ છે, ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. મિત્રો, વિદ્યુત સ્થિતિમાન આપણે વિદ્યુત ક્ષેત્ર પરથી મેળવવું. હવે વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાન પરથી મેળવીશું. આપણે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો એક સંબંધ તો ધ્યાનમાં લઈ લીધો. તમને ખ્યાલ હોય તો કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ v બરાબર માઇનસ સંકલન ઇન્ફિનિટી ટુ, ધારો કે પી બિંદુ હોય તો પી ઈ ડોટ ડીએલ આમ લખીએ છીએ, એટલે કે સ્થિતિમાન ક્ષેત્ર પરથી મેળવી લીધું. હવે ક્ષેત્રની માહિતી ધ્યાનમાં લઈએ સ્થિતિમાન પરથી, એટલે આનાથી થોડીક ઊંધી પ્રક્રિયા એમ આપણે કહી શકીએ. અહીંયા આપણે આવા ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ધ્યાનમાં લેવાનો છે. શું છે બંને વચ્ચેનો સંબંધ, એના માટેની માહિતી આપણે આગળ વધારી. ધારો કે આપણે બે પૃષ્ઠ એકબીજાથી નજીક આવેલા છે એવા ધ્યાનમાં લઈએ, તથા એ બંને પૃષ્ઠ પાછા કેવા ધ્યાનમાં લઈએ, સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવા. ધારો કે એવા બે સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની ઉપર નીચે હું ધ્યાનમાં લઈ રાખું. ધારો કે એક છે આ પૃષ્ઠ અને બીજું એક્ઝેક્ટ એની નીચે એનાથી અમુક જ અંતરે રહેલું છે એવું બીજું પૃષ્ઠ, એ છે ધારો કે આ જે નીચેની તરફ આપણે દર્શાવીએ છીએ, જે ઉપરના પૃષ્ઠથી વધારે દૂર નથી. આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ આ પૃષ્ઠો છે, તો આનો અર્થ એવો પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન હશે. આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠો
માટે વિદ્યુત ક્ષેત્ર તો આપણને ખબર જ છે, જો આ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા પૃષ્ઠના દરેક બિંદુ પાસે પૃષ્ઠને લંબરૂપે હોય. દર્શાવી રાખીએ, આ અને આ બંને પૃષ્ઠ કેવા છે? સમસ્થિતિમાન પૃષ્ઠો છે. સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દર્શાવેલા છે, એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા છે. સમતલ એવા સમસ્થિતિમાન પૃષ્ઠો છે કે જેના માટે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે હોય તો એ વિદ્યુત ક્ષેત્ર આપણે ઉપરની તરફ દર્શાવે. ચાલો, આ છે વિદ્યુત ક્ષેત્ર જે ઉપરની તરફ આપણે દર્શાવેલ છે. વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું છે? તો કે E જેટલું છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરની તરફ છે. આવા સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બે બિંદુ ધ્યાનમાં લો, એક અહીંયા અને એક અહીંયા. આ બંને બિંદુ આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બે સમસ્થિતિમાન પૃષ્ઠ નંબર આપી રાખીએ. આ ઉપરનું આ પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ અને આ નીચેનું આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે આપણે આગળ વાત કરીએ તો આ પહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું એક બિંદુ ધારો કે આ છે P અને આ બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું એક બિંદુ છે આ Q. P અને Q એ 1 અને 2 એવા સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુઓ છે તથા એમની વચ્ચેનું અંતર એકદમ સૂક્ષ્મ એવું ધારો કે dl જેટલું છે. કેટલું છે? P અને Q વચ્ચેનું અંતર, અથવા તો કહી શકાય બંને એકબીજાને સમાંતર રહેલા એવા સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર કેટલું છે? dl જેટલું, જે એકદમ કેવું છે મિત્રો? સૂક્ષ્મ જેટલું આપણે ધ્યાનમાં લીધેલું છે. હવે આપણે આ P બિંદુ પાસેથી એકમ ધન વિદ્યુત ભારને Q સુધી લાવવો છે. Q બરાબર 1 કુલમ આવા એકમ ધન વિદ્યુત ભારને P થી આપણે ક્યાં સુધી લાવવો છે? Q સુધી લાવવો છે. તો એના માટે કરવું પડતું કાર્ય આપણે મેળવીએ અને એ કાર્યની માહિતી પરથી આપણને ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મળશે. ક્ષેત્રનું મૂલ્ય ઉપરાંત દિશા કેવી રીતે સ્થિતિમાન પર આધારિત છે તેનો એક સ્પષ્ટ આપણને ખ્યાલ મળી આવશે. આના વિશે તો આપણે આગળ ભણી ગયા. આ માત્ર માહિતી ખાતર મેં નોંધેલ છે કે વિદ્યુત ક્ષેત્ર પરથી સ્થિતિમાન મેળવવું. હવે આપણે સ્થિતિમાન પરથી ક્ષેત્ર મેળવવાનું છે અને ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. તો આકૃતિમાં જે માહિતી ધ્યાનમાં લીધી એ વર્ણન સ્વરૂપે લખી રાખીએ કે અહીં બે સમતલીય એવા સમસ્થિતિમાન પૃષ્ઠો 1 અને 2 એકબીજાથી સમાંતર એવા સૂક્ષ્મ dl જેટલા અંતરે ગોઠવાયેલા છે, જેમના પરના બે બિંદુ P અને Q આપણે ધ્યાનમાં લીધેલા છે, જે એકબીજાથી dl જેટલા અંતરે આવેલ છે તથા વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં આપણે ધ્યાનમાં લીધેલું છે. આ બધું વર્ણન સ્વરૂપે નોંધી રાખીએ. અહીં આકૃતિમાં 1 અને 2 એવા બે સમસ્થિતિમાન સમતલીય પૃષ્ઠો એકબીજાથી dl જેટલા સૂક્ષ્મ અંતરે રહેલ છે. આ બંને પૃષ્ઠો એકબીજાને સમાંતર છે. આ બંને પૃષ્ઠો એકબીજાને સમાંતર છે. આ પહેલા અને બીજા પૃષ્ઠ પર આપણે Q બિંદુ એવા બે બિંદુ ધ્યાનમાં લીધા જેમની વચ્ચેનું લંબ અંતર પણ dl જેટલું જ થશે. આ પૃષ્ઠો પર બે બિંદુ અનુક્રમે P અને Q ધ્યાનમાં લીધેલ છે, જેમની વચ્ચેનું લંબ અંતર
એટલે કે બે પૃષ્ઠો વચ્ચેનું અંતર, જેમની વચ્ચેનું લંબ અંતર એટલે કે અંતર કેટલું છે? dl જેટલું છે. હવે આપણે શું કરવું છે મિત્રો? અહીંયા તો અહીં એકમ ધન વિદ્યુતભારને મારે P થી Q સુધી લઈ જવો છે. એકમ ધન વિદ્યુતભાર કે જેને P થી Q સુધી લઈ જવો છે, તો ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડશે એ આગળ આપણે માહિતી ધ્યાનમાં લીધી એમ Q અને P વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થશે. તો એ કાર્યની ગણતરી કરીએ જે થશે P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ મિત્રો આપણે અહીંયા P થી Q સુધી એકમ ધનને લઈ જઈએ છીએ, જે થશે Q અને P વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું. આપણને એટલો તો ખ્યાલ છે જ, આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં એકમ ધનને લઈ જઈએ છીએ એટલે Pની સરખામણીમાં જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ કાર્ય વધુ કરવું પડશે, એટલે Q પાસેનું સ્થિતિમાન P કરતાં વધુ હશે. ધારો કે આ નીચેના સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું સ્થિતિમાન V પ્લસ dV જેટલું છે, જ્યારે ઉપરના 1 નંબરના પૃષ્ઠ પરના બિંદુઓ પાસેનું સ્થિતિમાન V જેટલું છે. આવું આપણે કઈ રીતે ધ્યાનમાં લીધું? આપણે મિત્રો વિચારીએ, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પાસેનું સ્થિતિમાન. ચાલો, અનંત અંતરેથી P સુધી લાવવા માટે વધુ કાર્ય કરવું પડશે કે અનંત અંતરેથી Q સુધી લાવવા માટે વધુ કાર્ય કરવું પડશે? સ્વાભાવિક છે મિત્રો, Q સુધી, કારણ કે P થી આગળ Q સુધી એક્સ્ટ્રા કંઈક કાર્ય કરવું પડે છે. Q સુધી લાવવા માટે વધુ ક્ષેત્રનો સામનો કરવો પડશે. આથી Q પાસેનું સ્થિતિમાન વધુ હશે Pની સરખામણીમાં, તો એટલે જ મેં ધ્યાનમાં લીધું V પ્લસ dV. આ V કરતાં કંઈક વધુ dV જેટલું, તો P પાસેનું V જેટલું આપણે લઈ શકીએ. તો એની નોંધ લખી રાખીએ. અહીં પહેલા એટલે કે પ્રથમ 1 અને 2 એવા સમસ્થિતિમાન પૃષ્ઠો પરના સ્થિતિમાનનું મૂલ્ય V અને V પ્લસ dV છે. હવે આપણે અહીંયા એકમ ધનને P થી Q સુધી લઈ જવા માટેનું કાર્ય નોંધી રાખીએ. હવે અહીં એકમ ધન વિદ્યુતભારને P થી Q સુધી dl જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. મિત્રો આપણને ખ્યાલ છે, ક્ષેત્ર ઉપરની તરફ છે એટલે એકમ ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે આપણે ક્ષેત્રની વિરુદ્ધ લઈ જઈએ છીએ, તો આપણે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડશે. પણ પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવવું હોય તો લગાડેલું બળ વિદ્યુત બળ જેટલું જ, એટલે આ સૂક્ષ્મ કાર્ય નોંધીએ તો કરવું પડતું કાર્ય. સૂક્ષ્મ સ્થાનાંતર માટે કાર્ય પણ સૂક્ષ્મ, dw બરાબર F ડોટ dr. પરંતુ આપણને ખબર છે, પરંતુ F બરાબર QE, જ્યાં પાછું Q બરાબર એકમ ધન 1 કુલમ, માટે F બરાબર E જેટલું થશે. એટલે માત્ર E લખાય, માત્ર મૂલ્ય લખવું હોય તો આમ લખી શકાય. માટે માનાંકમાં F બરાબર માનાંકમાં E, તો આમ લખી શકીએ dw બરાબર E ડોટ dr. પરંતુ અહીં આપણે સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરીએ છીએ, નીચેની તરફ આપણે સૂક્ષ્મ સ્થાનાંતર dr જેટલું કરેલ છે. સોરી, અહીંયા dr ના બદલે dl જેટલું કરીએ છીએ, તો આ dr ના બદલે આપણે અહીંયા આવશે dl લખી રાખીએ, જ્યાં dr બરાબર એટલે કે dr નું મૂલ્ય કોના જેટલું છે? dl જેટલું. આથી આમ લખી શકાય dw બરાબર ડોટ પ્રોડક્ટ હું દૂર કરું તો શું લખાય? અદિશ ગુણાકારની લાક્ષણિકતા મુજબ, ગુણધર્મ મુજબ ડોટ કાઢી નાખીએ તો આમ લખીએ છીએ આપણે EDR cos θ.
આ તો આપણને ખ્યાલ જ છે, જ્યાં થીટા ઈ અને ડીઆર વચ્ચેનો ખૂણો. ચલો વિદ્યુત ક્ષેત્ર ઉપર સ્થાનાંતર નીચેની તરફ. થીટા 180 છે, નોંધી રાખીએ. અહીં થીટા બરાબર 180 ડિગ્રી, માટે DW બરાબર ઈ ડીઆર કોસ 180 એટલે માઇનસ ઈ ડીઆર થશે. પણ આ ડીઆરનું મૂલ્ય મિત્રો EDL છે, તો EDL જેટલું થશે. હવે મિત્રો આપણે આગળ વધારીએ વાત. તો આ જે કાર્ય છે એ આપણે હમણાં જ વાત કરીએ એમ P અને Q વચ્ચેના સ્થિતિમાનના તફાવત જેટલું થશે, એટલે એ પણ નોંધ લખી રાખીએ. આ સૂક્ષ્મ કાર્ય Q અને P વચ્ચેના સ્થિતિમાનના તફાવત જેટલું હોવાથી શું લખી શકાય? DW બરાબર VQ માઇનસ VP બરાબર માઇનસ E ઇન્ટુ DL. ચાલો VQ, Q પાસેનું સ્થિતિમાન જે ખબર છે આપણને અહીંયા V પ્લસ DV. VP, P પાસેનું સ્થિતિમાન ખબર છે આપણને મિત્રો, એ છે V જેટલું બરાબર માઇનસ E ઇન્ટુ DL. V કેન્સલ થઈ જાય તો વધશે માત્ર DV, તો DV બરાબર માઇનસ E ઇન્ટુ DL. આપણે અહીંયા ક્ષેત્ર E ને કરતા બનાવે તો E બરાબર થશે માઇનસ DV અપોન DL. અહીંયા આપણને એક અગત્યનું સમીકરણ મળી આવ્યું મિત્રો, વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ DV અપોન DL. હવે આપણે જેના અર્થ કાઢીએ તો આનો અર્થ શું થયો? વિદ્યુત ક્ષેત્રનું માન કોના જેટલું? તો કે DL સૂક્ષ્મ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત DV ના ઋણ મૂલ્ય જેટલું. તો એક અગત્યની માહિતી મળી આવી કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોના જેટલું હોય? તો સૂક્ષ્મ સ્થાનાંતર દીઠ અથવા તો એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના તફાવતના ઋણ મૂલ્ય જેટલું વિદ્યુત ક્ષેત્રનું માન હોય છે. તો એક અગત્યની નોંધ આપણે અહીંયા લખી રાખીએ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ક્ષેત્રનું માન એ એકમ અંતર દીઠ સ્થિતિમાનના તફાવતના ઋણ મૂલ્ય જેટલું હોય. આમ વિદ્યુત ક્ષેત્રનું માન એકમ અંતર અથવા તો કહી શકાય સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના તફાવતના ઋણ મૂલ્ય જેટલું હોય છે. અને આ એકમ અંતર દીઠ સ્થિતિમાનના તફાવતને જ શું કહેવાય? સ્થિતિમાન પ્રચલન. તો એની પણ નોંધ લખી રાખીએ. એક અગત્યની ભૌતિક રાશિ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો, એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તેની આપણે નોંધ છેલ્લે લખી રાખીએ. તો આટલો તો ખ્યાલ આવ્યો આપણને કે વિદ્યુત ક્ષેત્રનું માન એકમ અંતર દીઠ સ્થિતિમાનના તફાવતના ઋણ મૂલ્ય જેટલું હોય. તથા વિદ્યુત ક્ષેત્રની દિશાની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં છે મિત્રો? તો અહીંયા Q પાસે ઊંચું સ્થિતિમાન છે, P પાસે નીચું સ્થિતિમાન છે, એટલે ઓછું સ્થિતિમાન છે. આવા Q અને P માં P પાસે વધુ સ્થિતિમાન છે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય. એટલે હંમેશા એટલું યાદ રાખવું, વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય, અથવા તો એમ પણ કહી શકાય વિદ્યુત સ્થિતિમાનના મહત્તમ ઘટાડા તરફ હોય છે. તથા વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત સ્થિતિમાનના મહત્તમ ઘટાડા તરફની દિશામાં હોય છે. આ મિત્રો બંને અગત્યના મુદ્દાઓ આ સમીકરણ પરથી નોંધી રાખ્યા. એક વિદ્યુત ક્ષેત્રની દિશા અને એક એના મૂલ્ય વિશેનો ખ્યાલ કે એનું મૂલ્ય તો કે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ઋણ મૂલ્ય જેટલું. દિશા તો કે વિદ્યુત સ્થિતિમાનના મહત્તમ ઘટાડા તરફની દિશામાં હોય છે. હવે આપણે આગળ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની વ્યાખ્યા નોંધી રાખીએ. આને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહેવાય. એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે.
એકમ અંતર અથવા તો કહી શકાય સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે, જેનો એકમ કયો? આને વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહેવાય. તો એનો એકમ કયો થશે મિત્રો? વિદ્યુત સ્થિતિમાનના તફાવતના છેદમાં અંતર. તો એનો એકમ થશે મિત્રો વોલ્ટ પ્રતિ મીટર. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ જે આવશે વોલ્ટ પ્રતિ મીટર. તો પારિમાણિક સૂત્ર પણ આના પરથી બનાવી શકીએ આપણે મિત્રો. વોલ્ટ પ્રતિ મીટર આધારિત વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર જે આવે એ જ સ્થિતિમાન પ્રચલનનું આવશે. એટલે કે m1L2T-3 અને A-1 નોંધાશે. હવે મિત્રો એક અગત્યની છેલ્લી માહિતી નોંધી રાખી. આ સમીકરણ તો અગત્યનું છે જ, પણ સાથે સાથે આપણને શોર્ટ ક્વેશ્ચન કે MCQમાં આ રીતે પણ માહિતી પૂછેલી હોય કે જરૂર નથી કે વિદ્યુત ક્ષેત્ર એક જ પરિમાણમાં હોય, એટલે કે એક જ દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્રની દિશાના ત્રણેય ઘટકો આપેલા હોય, એટલે કે એક્સ અક્ષ પરનું મૂલ્ય, તેનું વાય અક્ષ પરનું મૂલ્ય, ઝેડ અક્ષ પરનું મૂલ્ય. આવી સ્થિતિમાં આપણને વિદ્યુત સ્થિતિમાનનો એક્સ અક્ષ પરના તફાવતનું મૂલ્ય બે બિંદુ વચ્ચે, વાય અક્ષ પર કોઈ બે બિંદુ વચ્ચે તફાવતનું મૂલ્ય અથવા તો ઝેડ અક્ષ પર કોઈ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય મેળવવાનું કહે. તો કઈ રીતે મેળવી શકીએ મિત્રો? તો એકદમ સરળતાથી આ રીતે નોંધી શકીએ. જુઓ, આ જ સમીકરણને આપણે આમ પણ નોંધી શકીએ. જો વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશા હોય તો આમ લખી શકાય EX બરાબર -dV/dx. તો આ સૂક્ષ્મ સ્થાનાંતર એક્સ અક્ષ પર થાય. જો વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં હોત તો EY બરાબર -dV/dy. ઝેડ અક્ષની દિશામાં હોય તો આમ નોંધી શકાય EZ બરાબર -dV/dz. આમ આપણે નોંધી શકીએ. આને એક જ સાથે આમ પણ લખી શકીએ. આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ એટલે આમ નોંધીએ આપણે E બરાબર EXi કેરેટ પ્લસ EYJ કેરેટ પ્લસ EZ કે કેરેટ. તો E બરાબર EXની કિંમત મૂકું, EYની મૂકું, EZની મૂકું તો આમ લખાય ઋણ નિશાની આગળ dV/dx પ્લસ dV/dy પ્લસ dV/dz I કેરેટ J કેરેટ અને K કેરેટ. એટલે વિદ્યુત ક્ષેત્રના એક્સ, વાય અને ઝેડ ઘટકો આપણે આ રીતે પણ નોંધી શકીએ. આ જે ભાગ આપણે ધ્યાનમાં લીધો એ શોર્ટ ક્વેશ્ચન MCQ માટે. જ્યારે આપણને વિદ્યુત ક્ષેત્રનો એક્સ, વાય કે ઝેડ ઘટક આપેલો હોય, આવા એક્સ, વાય અને ઝેડ અક્ષની દિશામાં dx, dy કે dz જેટલા સૂક્ષ્મ અંતર રહેલા બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત dv આપણે આ સમીકરણ પરથી મેળવી શકીએ. અથવા સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત ક્ષેત્રનું માન મેળવી શકીએ. તો આથી માહિતી મિત્રો ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના તફાવતની ખાસ નોંધ સ્વરૂપે લખી રાખજો. અને ખાસ જે સમીકરણો આપણે ધ્યાનમાં લીધા એ ખૂબ જ અગત્યના